ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. જે લોકોને બાકી છે તે સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. એક દિવસના બ્રેક બાદ ફરીથી મિત્રો આપણે નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ. હું આપ સૌ પાસે એટલી આશા રાખું છું આપ સૌએ સારી એવી નોટ્સ બનાવી છે અને રોજ રાતે એનું રિવિઝન પણ કરી રહ્યા હશો મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓએ નોટ્સના ફોટા મોકલ્યા છે અને એક જોરદાર બુક્સ બનાવી છે બધાએ કે જે લાઈફ ટાઈમ એમને યુઝફુલ રહે અને એમાંથી રિવિઝન કરવાની પણ એમને વધારે મજા આવે એ રીતનું. બરોબર, તો આપ સૌ પાસે મિત્રો હું આવી જ આશા રાખું છું. તો મિત્રો, વધારે સમય ના લેતા આપણે વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, આજના દિવસમાં અથવા તો કાલના દિવસમાં આપણી સંપૂર્ણ બુક જે છે રેડી થઈ ચૂકી છે મિત્રો. ફિશરીઝ ઓફિસર માટેની, મત્સ્ય અધિકારી માટેની. બરોબર, જે તમને ટેલિગ્રામમાં જાણ કરી દેવામાં આવશે મિત્રો, જ્યારે પણ બુક જે છે આપણી બહાર પડશે ત્યારે. તો મિત્રો, આપણે એક્વાકલ્ચર યુનિટ શરૂ કર્યું મિત્રો, એટલે કે જળચર ઉછેરનો. બરોબર, એની અંદર અલગ અલગ પાસાઓ મિત્રો આપણે કવર કર્યા અને એમાં મિત્રો આગળનું જે મુખ્ય મુદ્દો જે છે ને મોસ્ટ આઈએમપી છે એ છે મિત્રો તળાવ વ્યવસ્થાપન. શું છે? તળાવ વ્યવસ્થાપન. હવે સીધી વસ્તુ છે, આપણે જળચર ઉછેર કરીએ છીએ બરોબર, તો એ ક્યાં કરવાના છીએ? એક સ્પેસિફિક લોકેશન પર, એક સ્પેસિફિક જગ્યા પર કરવાના છીએ કે જ્યાં તેનું સ્ટ્રક્ચર થી લઈને બધા જ પેરામીટર જે છે એ વેલિડ હોય મિત્રો. તો સીધી વસ્તુ હું તમને પૂછું કે ચાલો તમારે મત્સ્ય ઉછેર કરવાનો છે, તો સર અમને એક જગ્યા આપો. બરોબર, એ જગ્યામાં તમે શું બનાવશો? તો કે નાનું એવું સ્ટ્રક્ચર બનાવશો જેને આપણે તળાવ કહી દો. ચાલો સર, નાનું એવું મેં તળાવ બનાવી લીધું. હવે મિત્રો, આ તળાવ જે છે મિત્રો બનાવી લેવાથી મત્સ્ય ઉછેર થઈ જાય એવું નથી. આના જે છે મિત્રો બે પાસા પડે છે. બરોબર, તળાવના પોન્ડ જે છે મિત્રો એના મેનેજમેન્ટ માટેના અલગ અલગ બે આપણે તબક્કા છે. બરોબર, બે સેક્શન છે કે તે રીતે મિત્રો તમારે એને વ્યવસ્થાપન અથવા તો મેનેજમેન્ટ કરવાનું હોય છે. તો બધા એમ કે સર એ તો અમને ખબર છે, અમે સૌથી પહેલા તળાવ સાફ સફાઈ કરી લઈશું, પછી એને ડ્રાય થઈ જવા દઈશું, પછી એની અંદર એક લિમિટેડ વસ્તુની અંદર માત્રાની અંદર આપણે જે છે એના બીજ નાખશું માછલીઓના. બરોબર, અથવા તો માછલીઓ નાખશું. ત્યારબાદ તો કે એની અંદર ફીડ આપશું, એને ખોરાક આપશું અને પછી મિત્રો આપણે એમાંથી હાર્વેસ્ટિંગ કરી લઈશું. તો મિત્રો, તમે જે રીતનું જેમ આમ વિચાર્યું છે એમ જ છે, પણ એને થોડું મિત્રો ક્લાસિફાઈ કરીને બે તબક્કાની અંદર ડિવાઈડ કર્યું છે. ઓકે, તો ચાલો હવે ધીરે ધીરે મિત્રો આપણે એમાં સમજીએ. જો ભાઈ બે તબક્કા જે છે મિત્રો, એક જે છે પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ છે અને એક પોસ્ટ સ્ટોકિંગ. બરોબર, આપણે એમાં બીજ નાખીએ, માછલીઓ નાખી એ પહેલાની જે કાંઈ પણ કન્ડિશન હશે મિત્રો એ પ્રી સ્ટોકિંગ ની અંદર આવશે. અને બીજ નાખ્યા પછી મિત્રો એના હેલ્થ રિલેટેડ કોઈ વાત હોય કે પછી કઈ રીતે હાર્વેસ્ટિંગ કરવું કે કઈ રીતે મિત્રો એનું પ્રોપર કલ્ચર કરવું, બરોબર, કલ્ટિવેટિંગ કરવું, આ બધી જ વસ્તુ મિત્રો જે છે પોસ્ટ સ્ટોકિંગમાં આવશે. આ બધું જે છે પ્રીમાં અને એ બધું જે છે મિત્રો પોસ્ટ સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટની અંદર આવશે. ચાલો મિત્રો, થોડી સ્પીડ રાખશું. હું આશા રાખું છું કે આપ સૌ સાથે સાથે જ રહેશો. જો ભાઈ, તળાવનું યોગ્ય મેનેજમેન્ટ કરવું મિત્રો એ માછલીઓના સફળ અને નફાકારક પરિણામ માટે ખૂબ જ જરૂરી છે. બરોબર, માછલી ઉછેરનો જે છે સફળ અને નફાકારક પરિણામ માટે મિત્રો યોગ્ય મિત્રો પોન્ડ મેનેજમેન્ટ હોવું જોઈએ. તેને બે તબક્કામાં વહેંચવામાં આવે છે. આપણે વાત થઈ એક પ્રી સ્ટોકિંગ અને એક પોસ્ટ સ્ટોકિંગ. આઈએમપી મુદ્દો છે મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રી સ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપનની મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા બેઝિક વસ્તુ લઈએ કે માછલીઓ માટે યોગ્ય, સ્વચ્છ, પોષક અને રોગમુક્ત વાતાવરણ તૈયાર કરવાનું છે. એટલે આપણે તળાવ સમજી લો. પરિણામે આવું વાતાવરણ હશે મિત્રો ત્યારે માછલીઓ જે છે ઝડપથી વૃદ્ધિ, ઓછું મરણ અને વધુ ઉત્પાદન થશે મિત્રો. ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પ્રી સ્ટોકિંગ ની અંદર મિત્રો આપણે 4 મુદ્દા સમજશું અને પોસ્ટ પ્રી સ્ટોકિંગ ની અંદર 4 અને પોસ્ટ સ્ટોકિંગ ની અંદર કુલ આપણે 6 મુદ્દા સમજવાના છે. બધા એમપી છે. બરોબર, ઓકે સર, સૌથી પહેલા અમને એક ટાસ્ક આપ્યો છે કે ભાઈ આપણે માછલી ઉછેર કરવાનો છે, તેના માટે એક જગ્યા પણ આપી છે કે જેની અંદર તળાવ છે. તો સૌથી પહેલું મિત્રો આપણું કાર્ય શું છે? પોન્ડ પ્રિપેરેશન. પોન્ડ પ્રિપેરેશન ની અંદર અલગ અલગ મુદ્દા આવશે. તો કે સૌથી પહેલા તળાવ જે છે મિત્રો એની સફાઈ કરવાની છે અને એને સૂકું થવા દેવાનું, એટલે કે ડ્રાઇંગ મિત્રો. જો તળાવમાં અગાઉ પણ મિત્રો ઉપયોગમાં લેવાયું હોય એનું એક તળાવ ફિશરીઝ માટે, બરોબર, તો તેની તળિયે મિત્રો કાદવ હોય, ઝેરી પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓ એકઠા થઈ ગયા હોય. આથી મિત્રો એની આપણે સફાઈ પણ કરવી જશે અને પ્રોપરલી એને ડ્રાય પણ થવા દેવું પડશે. તળાવને 15 થી 20 દિવસ સુધી ખાલી રાખીને તળિયું જે છે એકદમ સુકાઈ જાય ત્યાં સુધી, એક રીતે જોઈએ મિત્રો તો એકદમ ડ્રાય થઈ જવાથી મિત્રો એક પ્રકારની ડ્રાઇંગ એ પણ એક પ્રકારની સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ છે.
બરોબર છે. ઓકે સર. મિત્રો જેવી રીતે મિત્રો સૌથી પહેલા તળાવ જે છે એની સફાઈ કરી લીધી, પછી એને 15 થી 20 દિવસ માટે ડ્રાય થવા દીધું. ત્યારબાદ મિત્રો આપણે એમાં જે કાંઈ પણ અનિચ્છનીય જે છે બરોબર, અનિચ્છનીય જીવો જે છે એને દૂર કરવાના રહેશે. બરોબર. તો કે કેવા, તો કે સર માછલીઓના શિકારી હોય બરોબર, વિવિધ પ્રકારના, જેમ કે સ્નેક હેડ હોય, તિલાપિયા હોય, નાઇફ ફિશ હોય, ટર્ટલ્સ હોય, આ બધી વસ્તુ હોય ને એને આપણે સૌથી પહેલા દૂર કરી લઈશું. બાકી તો આપણું પ્રોડક્શન થશે જ નહીં. બરોબર છે. હા, એ સિવાય મિત્રો આપણે જે કઈ દવાઓ જે એપ્લાય કરવાની છે એ મહુવા ઓઇલ કેક મિત્રો લઈ શકીએ છીએ, બ્લીચિંગ પાવડર લઈ શકીએ છીએ. અસર 10 થી 15 દિવસ રહે ત્યારબાદ જ મિત્રો આપણે એની અંદર માછલીઓ જે છે એડ કરીશું. બરોબર. પેલા આ બધી દવાનો ઉપયોગ કર્યો એટલે 10 થી 15 દિવસ તો એમ પણ આપણે ડ્રાય થવા દેવું જોઈશે. ઓકે. ત્યારબાદ મિત્રો જો ભાઈ સૌથી પહેલું તળાવની તૈયારી કરવાની છે બરોબર, અને બીજું જે છે મિત્રો ચૂનો આપવું. ચૂન આપવું એટલે લાઇમિંગ કરવું મિત્રો. આપણને ખબર છે દિવાલો પર ચૂનો લાગતો હોય છે, એ જ રીતનું તળાવમાં પણ લગાડવામાં આવે છે. મિત્રો પાણીની પીએચ જે છે મિત્રો સંતુલિત રાખવી જોઈએ. જો કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો એસિડિક પીએચ જે છે મિત્રો બરોબર, એ માછલીઓના ઉછેર માટે ફેવરેબલ છે નહીં. એમાં માછલીઓનો ઉછેર થઈ શકશે નહીં. મોસ્ટલી એસિડિક નહીં પણ આલ્કલાઇન પીએચ હોવી જોઈએ. 7.5 અથવા એથી વધારે મિત્રો બેઝિક પીએચ હશે તો જ આપણે પ્રોપર કરી શકશો. ચૂનો આપવો અથવા તો લાઇમિંગ કરવાથી મિત્રો આ પીએચ જે છે લાવવામાં મદદ થાય છે. બેક્ટેરિયાને નિયંત્રિત કરવાનું કામ છે ચૂનાનું. માટીમાંથી ઝેરી તત્વો પણ દૂર કરે છે. હવે મિત્રો અલગ અલગ પ્રકારની માટી હોય બરોબર, કોઈ કાળી હોય, કોઈ રાતી હોય, તો એમાં ચૂનાની માત્રા જે છે અલગ અલગ પ્રમાણમાં નાખો, બધામાં સરખી હોતી નથી. તો માટીના પ્રકાર જોઈએ તો જો આલ્કલાઇન હોય એટલે કે ઓલરેડી બેઝિક હોય તો મિત્રો એમાં આપણે વધારે પડતો ચૂનો નાખવાની જરૂર નથી. 200 kg ની વાત છે મિત્રો, 200 kg જેટલો ચૂનો નાખશો તો પણ ચાલશે. બરોબર. પણ મિત્રો જો એસિડિક છે બરોબર, ઓલરેડી એસિડિક છે મિત્રો, અને એને આપણે જે છે મિત્રો પીએચ બરોબર લાવવા માટે મિત્રો આપણે એમાં વધારે એટલે કે 500 થી 1000 kg સુધી મિત્રો લાઇમ એડ કરીશું, જેથી મિત્રો આલ્કલાઇન કન્ડિશન ઊભી થાય. તટસ્થ ન્યુટ્રલ હશે તો મિત્રો 300 થી 400 kg ની વાત છે મિત્રો. ચૂનો વાપરવા પછી મિત્રો 1 સપ્તાહની રાહ જોવી જોઈએ. સૌથી પહેલા તળાવની સાફ સફાઈ કરીશું મિત્રો બરોબર છે, એને સુકાવા દેશું, એને ડ્રાય થઈ જવા દેશું, એની અંદર દવા જરૂરી છે એ નાખશું, પછી મિત્રો એની અંદર આપણે ચૂનો જે છે લગાડશું. બરોબર. ચૂનાના આપણે હેતુઓ જોઈ લઈએ શા માટે ચૂનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ખાતર આપવું એટલે કે ફર્ટિલાઇઝેશન કરવું. જો ભાઈ તળાવ સાફ થઈ ગઈ, ચૂનો પણ લગાવાઈ ગયો, અને ત્રીજું કામ છે મિત્રો ફર્ટિલાઇઝેશનનું અથવા તો ખાતર આપવાનું છે. જો ભાઈ કુદરતી પ્લેન્કટોન આપણને ખબર છે ખોરાક માટે માછલીઓના જરૂરી છે બરોબર, એમાં ફાઇટોપ્લેન્કટોન અને ઝૂ પ્લેન્કટોનનું ઉત્પાદન વધારવું જોઈશે, કારણ કે એ જે છે એક પ્રકારે માછલીઓનો ખોરાક છે, જે ફિંગરલિંગ માટે જીવન રક્ષક આહાર છે બરોબર. ફિંગરલિંગ માટે તો મિત્રો માછલી માટે જીવન રક્ષક આહાર છે. ખાતરની માત્રા પણ મિત્રો ડિપેન્ડ કરે છે, એમાં પણ વધારે ના વધી જોઈએ. જો ભાઈ જો જૈવિક ખાતર આપણે વાપરીએ બરોબર, ગોબર કમ્પોસ્ટ વાપરીએ, આપણે છાણિયું ખાતર વાપરીએ તો મિત્રો 5000 થી લઈને 10000 kg સુધીનું આપણે લઈ શકીએ છીએ. બટ મિત્રો કેમિકલ જે છે ખાતર છે, રાસાયણિક ખાતર છે, તો એમાં યુરિયા હોય તો 30 કિલોમીટર ઓછામાં ઓછું મિત્રો આપણે આટલું જ વાપરવાનું રહેશે. અને એસએસપી જે છે મિત્રો એ મિત્રો 60 kg સુધી આપણે વાપરી શકશું. આ મિત્રો બની શકે તો યાદ રાખી લેજો. ખાતર તળાવમાં 15 થી 20 સેન્ટીમીટર પાણી હોય ત્યારે આપવું. જો ભાઈ તળાવ આખું ભરાઈ જાય પછી નહીં બરોબર. જો આ તળાવ છે ભલે શેપ ઉપર નહીં જતા મિત્રો, આ 10 થી 15 ભર્યું છે ને ત્યારે જ મિત્રો ખાતર આપી દઉં, પછી પાણી વધે એ વાત અલગ છે બરોબર છે. ઓકે સર, સમજાઈ ગયું. ચાલો હવે આગળ છે. ત્યારબાદ મિત્રો પાણી ભરવાનું રહેશે. સૌથી પહેલા તળાવની તૈયારી કરવાની છે બરોબર, એની અંદર આપણે મુદ્દા જોયા બરોબર. સફાઈ કરવી, ડ્રાય થઈ જવા દીધું, ત્યારબાદ ચૂનો આપવાનો, લાઇમિંગ કરવાનું, ત્યારબાદ મિત્રો ખાતર આપવાનો, જેમાં જૈવિક ને રાસાયણિક બંનેનું અલગ અલગ પ્રમાણ છે. શેના માટે તો કે જે છે ખાતર આપીએ મિત્રો આપણે એમાં કુદરતી જે પ્લેન્કટોન જે છે બરોબર, નેચરલ પ્લેન્કટોન માછલીઓના આહાર માટે ઉપયોગી થાય. છેલ્લે મિત્રો હવે આ બધું પૂરું થઈ જાય મિત્રો પછી આપણે પાણી ભરી લેવું. મિત્રો એકવાર તૈયાર થઈ જાય તળાવ ત્યારબાદ તેમાં શુદ્ધ પાણી ભરવું. જો બોરવેલનું પાણી હોય, દાળનું પાણી હોય તો ઓક્સિજન ઓછી હોઈ શકે છે, આથી મિત્રો એરેશન જે છે એ જરૂરી છે. એરેશન આપણે વાત સમજી બરોબર, ઓક્સિજન રિલેટેડ છે મિત્રો. તો મિત્રો આ સંપૂર્ણ જે છે પ્રી સ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપન હતું, એટલે પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ હતું. હવે મિત્રો આપણે એની અંદર
પાણી પણ ભરી દીધું છે. હવે મિત્રો માછલીઓ એડ કરીએ, ફિંગરલિંગ્સ એડ કરીએ, બરોબર, આપણે બીજ એડ કરીએ ત્યારથી તે મિત્રો છેલ્લે સુધીની હાર્વેસ્ટિંગ સુધીની પ્રક્રિયા જે છે મિત્રો એને પોસ્ટ સ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપન મિત્રો કહી શકીએ છે. પોસ્ટ સ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપન પણ મિત્રો કહી શકીએ છે. એની અંદર મિત્રો વાત કરીએ તો હવે મિત્રો માછલીઓનું આરોગ્ય, વૃદ્ધિ અને પ્રોડક્શન રિલેટેડ મિત્રો અહીંયા માહિતી હશે. આગળ જે છે તળાવ રિલેટેડ જ હતું, પણ હવે મિત્રો માછલીઓ રિલેટેડ હશે. સૌથી પહેલા મિત્રો બીજ, બરોબર, બીજ છોડવાનું એટલે કે સ્ટોકિંગ ઓફ ફિંગરલિંગ્સ, બરોબર. ફિંગરલિંગ્સ મિત્રો આપણે સૌથી પહેલા છોડીશું શેમાં? જે તળાવ મિત્રો આપણે ડ્રાય થવા દીધું છે, જેમાં સુકાઈ ગયું છે, સાફ સફાઈ કરી લીધી છે, બરોબર, ચૂનો લગાવી દીધો છે, ખાતર પણ મિત્રો આપણે 10 થી 15 સેન્ટીમીટર પાણી હતું ત્યારે આપી દીધું છે, અને પછી મિત્રો આપણે પાણી ભરી દીધું છે. ત્યારબાદ મિત્રો એમાં 10 થી લઈને 12 સેન્ટીમીટર સુધીના અથવા તો એનાથી મોટા ફિંગરલિંગ્સ એટલે કે બીજ જે છે મિત્રો આપણે છોડીશું, બરોબર. સ્ટોકિંગ ડેન્સિટીની વાત કરીએ મિત્રો તો એમાં ખાસ છે નહીં, પણ એક્સટેન્સિવમાં મિત્રો 3000 સુધી, સેમિન્સિટીમાં 8000 થી 10000 ને ઇન્ટેન્સિવમાં મિત્રો 2000 જેટલા આપણે બીજ ફિંગરલિંગ્સ છોડી શકીએ છીએ. સામાન્ય રીતે મિત્રો જો આ મોસ્ટ આઈએમપી ટોપિક્સ આવ્યો છે. તળાવની અંદર મિત્રો સામાન્ય રીતે કટલા હોય, બરોબર, રોહુ હોય કે પછી મૃગલ હોય, બરોબર. આની અંદર મિત્રો 3:3:4 ના પ્રમાણમાં જ રાખવાનું હોય. જો તમે મૃગલ માછલીઓ એડ કરી છે અને તમે 4 કરી છે તો એની સામે કટલા અને રોહુ જે છે મિત્રો કુલ 3:3 હશે મિત્રો. આ એક પ્રકારનો રેશિયો છે મિત્રો, એ જાળવી રાખવો જરૂરી છે, બરોબર, જેથી તેમની પ્રોડક્શન ચેઇન પણ મિત્રો જળવાઈ રહે, ન્યુટ્રિયન્ટ ચેઇન પણ જળવાઈ રહે. નિયમિત ખોરાક વ્યવસ્થાની અંદર મિત્રો વાત કરીએ, બરોબર. સૌથી પહેલા મિત્રો આપણે બીજ છોડીશું અંદર, બરોબર, તળાવમાં. ત્યારબાદ નિયમિત ખોરાકની વ્યવસ્થા આપણે ઊભી કરીશું, જેમાં વાત કરીએ મિત્રો તો સવારે અને સાંજે 2 વખત મિત્રો ખોરાક આપવાનો રહે છે. ખાસ મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો, બરોબર. ફીડ પ્રકાર જે છે મિત્રો, ખોરાકનો પ્રકાર રાઈસ બ્રેન, મસ્ટર્ડ ઓઇલ કેક 1:1 અથવા કોમર્શિયલ ફીડ, આ બધું મિત્રો આપણે આપી શકીએ છીએ. માત્રાની વાત કરીએ મિત્રો, શરૂઆતમાં કેટલું, તો કે તેમનું જેટલું પણ બોડીનું વેટ હોય એનાથી 5 થી 6% ખોરાક મળવો જોઈએ. જ્યારે એડલ્ટ સ્ટેજની અંદર મિત્રો જે છે એના બોડીના જેટલો વેટ છે એના 2 થી 3% સુધીનો હોવો જોઈએ, બરોબર. ફીડ ટ્રેજ મિત્રો, ટ્રે આવે આપણે, બરોબર, ડીશીસ આવે, એ પણ મિત્રો આપણે વાપરી શકીએ છીએ. ખૂબ સરસ સર, સ્પીડમાં ચાલે છે પણ અમને બધું સમજાય છે અને અમે સમજવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. ઓકે સર, આવી જ રીતે આગળ ચાલતા રહીએ. સર હવે મિત્રો આગળ વાત કરીએ તો પાણીની ગુણવત્તા જાળવી, ત્રીજો પોઈન્ટ. જો પહેલો બીજ છોડવું, બીજું નિયમિત ખોરાક આપવો અને ત્રીજું પાણીની ગુણવત્તા હવે મિત્રો જાળવી પડશે. એકવાર નાખી દીધું હોય તો એની પીએચ છે મિત્રો એસિડિક નથી થવા દેવાની, 7 થી લઈને મિત્રો 8.5 સુધી મિત્રો હશે. ત્યારબાદ મિત્રો ડીઓ એટલે શું થશે? ડિઝોલ્વ ઓક્સિજન, બરોબર, 5 mg/L થી ત્યાં સુધી અથવા એનાથી વધારે હોવું જોઈએ. વોટરની ટ્રાન્સપરન્સી કેવી હોય? 30 થી 40 મીટર સુધી મિત્રો ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, એટલે કે એટલે સુધી આપણને દેખાવું જોઈએ. ટેમ્પરેચરની વાત કરીએ સર તો 25 થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર ચાલશે. એમોનિયા 0.02 mg/L જે છે મિત્રો ત્યાં સુધી તમે એમોનિયા જે છે વાપરી શકો છો મિત્રો. અને જો મિત્રો ડી એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન મિત્રો ઓછું હોય તો પેડલ એરેટર જે છે ચાલુ કરો અથવા તાજું પાણી ઉમેરો, કારણ કે ઓક્સિજન જે છે મિત્રો પૂરતી માત્રામાં જળવાઈ રહેવું જોઈએ. ઓકે સર, હવે ચોથા ટોપિક પર આવીએ તો કે દવા વ્યવસ્થાપન એટલે કે અથવા તો હેલ્થ મેનેજમેન્ટ અથવા તો આરોગ્ય. હવે માછલીઓનું આરોગ્ય આપણી માટે મહત્વનું છે, કારણ કે સંપૂર્ણ આપણું ધંધાકીય વાતાવરણ જે છે આ માછલીઓ પર ડિપેન્ડ છે. એમાં ઘણું બધું ઇન્વેસ્ટ પણ આપણું હોય છે. તો મિત્રો જો માછલીઓમાં ફંગલ ઇન્ફેક્શન હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે પછી પેરાસાઇટિક ઇન્ફેક્શન્સ અથવા તો તેના લક્ષણો હોય તો આપણે પોટેશિયમ પરમેંગનેટ જે છે મિત્રો આપણે આપી શકીએ 2 થી લઈને 5 ppm. કોમન સોલ્ટ ટ્રીટમેન્ટ આપી શકીએ, જેમાં 2 થી 3% લવણવાળું પાણી આપણે આપી શકીએ. ફોર્મેલિન બાદ પણ મિત્રો આપી શકીએ 25 ppm સુધી ફોર એક્સટર્નલ પેરાસાઇટ યુઝ ઓનલી. ઓકે સર, એ સમજાઈ ગયું. હવે આપણે આગળ ચાલીએ મિત્રો. તો પાણીનું ભાગતિયાર બદલાવ એટલે કે વોટર એક્સચેન્જ સમજી લો મિત્રો. ઘણા ગુજરાતી શબ્દોમાં બહુ આપણે ડીપમાં જવું. પાણી બદલાવું સર 15 થી લઈને 30 દિવસમાં
10 થી 20% પાણી બદલવું જરૂરી છે. કેટલું? 10 થી 20% જેટલું પાણી બદલવું જરૂરી છે. 15 થી લઈને 30 દિવસમાં કેટલું? 10 થી લઈને 20% પાણી બદલવું જોઈએ. જો વાયુ ગંધ ઝાંખું અથવા એમોનિયા લાગે તો તરત જ પાણી બદલી દેવું જોઈશે. ઓકે સર, અમે સમજી ચૂક્યા છીએ. હવે આપણે આગળ ચાલીએ. અને છેલ્લું મિત્રો સ્ટેપ છે હાર્વેસ્ટિંગ, એટલે કે માછલીઓ પકડવી. બરોબર. હાર્વેસ્ટિંગમાં માર્કેટ સાઇઝ જે છે 500 થી લઈને 1000 ગ્રામથી થવાથી થાય છે. બરોબર. હાર્વેસ્ટિંગ જે છે સવારે વહેલી થતી હોય મિત્રો ત્યારે ઓક્સિજન ઓછું હોય છે, આથી એરેટર જરૂરી છે. એરેટર ઓક્સિજન આપવાનું કામ કરશે મિત્રો, એ આપ સૌ જાણો છો અને હું પણ જાણું છું મિત્રો. ફરીથી મિત્રો પોસ્ટ સ્ટોકિંગના સ્ટેપ. સર કાંઈ નથી, સૌથી પહેલા બીજ છોડી દેવાનું છે. બીજ કટલા, રવો, મરીગલ 3:3:4 ના રેશિયોમાં આપણે છોડીશું. બરોબર. ત્યારબાદ નિયમિત આપણે ખોરાક આપીશું મિત્રો. પછી પાણીની ગુણવત્તા પણ આપણે જાળવી રાખવી પડશે. આરોગ્યની પણ આપણે જાળવણી કરવી પડશે મિત્રો. બરોબર. ત્યારબાદ પાણી બદલાવવું જરૂરી પડશે મિત્રો. અને છેલ્લે મિત્રો આપણે હાર્વેસ્ટિંગ એટલે કે માછલીઓ પકડવાની છે મિત્રો. તો આમ પ્રી સ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપન એટલે વાત કરીએ અને પોસ્ટ સ્ટોકિંગ. બરોબર. તો પ્રી સ્ટોકિંગમાં માછલીઓ માટે ઘર તૈયાર કરવું. આ એક સરળ ભાષામાં યાદ રહી જાય એવું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ માટેનું યાદ છે મિત્રો. આમ યાદ રાખી લો. પ્રી સ્ટોકિંગ માછલીઓ માટે ઘર તૈયાર કરવું, જ્યારે પોસ્ટ સ્ટોકિંગ તો કે ઘરના સુખાકારી માટે માવજત કરવી. આ બંને મિત્રો યાદ રાખી લેજો. પ્રી અને પોસ્ટ સ્ટોકિંગ મિત્રો જે છે આ બંને તમને યાદ હોવું જોઈએ. સામાન્ય શબ્દોમાં તો એટલીસ્ટ યાદ હોવું જોઈએ કે સર આની અંદર આમ આવશે, આના અંદર આમ આવશે. સમજાઈ ગયું છે મિત્રો? તો મિત્રો આગળનું જે છે મિત્રો લેક્ચર આપણે મોટો છે મિત્રો, અલગ અલગ સ્પીસીસ થી લઈને બધી વસ્તુ વધારે ભણવાની છે. અને આ પ્રી સ્ટોકિંગ પોસ્ટ સ્ટોકિંગ મહત્વનો ટોપિક છે. આપણે એટલા માટે મિત્રો આપણે અહીંયા આપણે જે છે ગેપ લગાવી દઈશું. બરોબર. આ લેક્ચર આપણો અહીંયા સુધી સીમિત રાખશું. આગળનો લેક્ચર આપણે નવેસરથી શરૂ કરીશું. બરોબર. ચાલો મિત્રો નોટ્સ બનાવજો, નોટ્સના ફોટા મોકલજો. બુક્સ જે છે મિત્રો આપણી ફિશરીઝ ઓફિસર માટેની એ 1-2 દિવસની અંદર મિત્રો આવી જશે. આવશે એટલે હું તમને જાણ કરી દઈશ. બરોબર. ચાલો મિત્રો તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.